નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ સતત ઘાતક બની રહ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા લાંબા યુદ્ધ માટે તૈયાર છે। ટ્રમ્પે નુકસાન નિકટવર્તી હોવાની ચેતવણી આપી છે। મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે તો મિસાઇલો, ડ્રોન, હવાઈ સંરક્ષણ સાથે યુદ્ધ સતત વધી રહ્યું છે। કુવૈતે 178 બેલિસ્ટિક મિસાઇલો અને 384 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે તો યુએસએ 182 પૈકી 169 મિસાઇલોને બ્લોક કરી છે। સાથે જ 645 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે તો બહેરીને 70 મિસાઇલ અને 76 ડ્રોન અટકાવવાનો દાવો કર્યો છે। કતારે 101 મિસાઇલ બ્લોક કરી તો 39માંથી 24 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે। બે ઈરાની Su-24 વિમાનોને તોડી પાડવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તો રિયાદમાં યુએસ દૂતાવાસ પર ડ્રોન હુમલો પણ થયો છે। સાથે જ ઈરાને બહેરીનમાં યુએસ એરબેઝ પર મોટા મિસાઇલ અને ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે। અગાઉ કુવૈતમાં યુએસ એમ્બેસી પર પણ હુમલો થયો હતો। ઈરાન વિરુદ્ધ અમેરિકા ઇઝરાયલ લશ્કરી કાર્યવાહી સામે અમેરિકાના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયા હાઈ એલર્ટ પર છે તો બ્રેન્ટ ક્રૂડ $82 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે। એવી આશંકા પણ છે કે જો પરિસ્થિતિ વધુ વણસે તો કિંમત $100ને પણ વટાવી શકે છે। ખામેનેઈ બાદ તેમની પત્ની મંસૂરે ખોજાસ્તેનું પણ મોત નીપજ્યું છે। રવિવારે કુવૈતમાં ઈરાને કરેલા હુમલામાં 6 અમેરિકન સૈનિકો પણ માર્યા ગયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજની મુલાકાત લીધી છે ત્યારે વડવાળા મંદિરમાં આયોજિત હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી સહભાગી થયા હતા। આ પ્રસંગે તેમણે ગૌ હત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો। સાથે જ દુધરેજ ધામના વિકાસ માટે વધુ ₹2 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા। સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું વડવાલા દર્શન પગે પડીને લઈને નીકળ્યો હતો અને મારા મિત્રો માલધારી ભાઈઓ પહેલા જ વર્ષે એક પછી એક આ ગૌ હત્યારાઓનો સફાયો કરવાનો ધર્મ મને તમારા બધાના સહયોગથી પ્રાપ્ત। આ ગૌ હત્યારાઓને શોધીને સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું વડવાલા દર્શન પગે પડીને લઈને નીકળ્યો હતો। 7 વર્ષથી લઈને આ જીવન સજા અપાવવામાં આપણી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી। જૂનાગઢમાં એસટી બસ ચાલકની બેદરકારી સામે આવી છે। ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાતચીત કરતો દેખાયો તો મુસાફરોના જીવ જોખમમાં મૂકી ડ્રાઈવરે બેદરકારી કરી। જૂનાગઢથી વિસાવદર રૂટની એસટી બસની ઘટના સામે આવી છે। ડ્રાઈવરનો ફોન પર વાત કરતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તો બસ ચાલકની બેદરકારી સામે આવી છે। ફોન પર વાતચીત કરી રહ્યો હોય ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે તો લોકોના જીવ જોખમમાં મૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જો અને બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો। અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા તો સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું છે। રફતારને લઈ શહેરમાં સતત અકસ્માત વધી રહ્યા છે તો ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે નબીરાઓ હાલ બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો બાઇક ચાલક બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે। સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થયો છે। એક બાઇક ચાલક દ્વારા અન્ય બાઇક ચાલકને ટક્કર મારવામાં આવી હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે તો બાઇક ચાલકો
માં રફતારના રાક્ષસો અત્યારે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. વડોદરાના ડભોઈમાં તોફાની તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. લારીવાળા અને દુકાનદાર વચ્ચે બબાલ સર્જાઈ. દુકાન બહાર કલાકો સુધી લારી ઊભી રાખી બબાલ કરવામાં આવી. દુકાનદારે વિરોધ કરતા લાકડીના ફટકા મારવામાં આવ્યા. તો રેકડીવાળાએ લારી પરથી તીક્ષ્ણ હથિયાર લઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ. તો સ્થાનિક વ્યાપારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ છે. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું છે. કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું છે. ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા. હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રા નંદગીરી બાપુનું પણ સન્માન કર્યું છે. તમામ વિવાદનો આખરે અંત આવ્યો છે અને કીર્તિ પટેલે કહ્યું છે કે ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી પણ ગિરનારી મહારાજે મેળ ન આવવા દીધો તેવી વાત કરી છે. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ન આવવા દીધો ગિરનારી મહારાજે. સમાચારમાં હવે આગળ વાત કરીશું રંગોત્સવ વિશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મંદિરમાં ફૂલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગલગોટા ગુલાબ સાથે મંદિરમાં ભક્તોએ ઉજવણી કરી. અબીલ ગુલાલ સાથે ભક્તોએ ભગવાન જગન્નાથ સાથે હોળી રમી છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટી પડ્યું છે. તો મંદિર પરિસરમાં વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ભગવાનના દર્શનાર્થે આવી રહ્યા છે. તો ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આખો ઉત્સાહભર્યો માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. હોળી ધૂળેટીના પર્વ પર લાખો ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે. કહેવાય છે કે દ્વારકાની 56 સીડી એટલે સ્વર્ગ તરફ જવાનો રસ્તો. 56 સીડી પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કોઈ કાન્હાને લઈને આવ્યું છે તો કોઈ હાથમાં તુલસીની માળા. ભક્તો ભગવાનના શરણમાં જઈ તેમના દર્શન કરવા માટે આતુર થઈ રહ્યા છે. સીસીટીવી કેમેરાથી 56 સીડી સર્વેલન્સ થઈ રહ્યું છે. તો વળી ફૂલડોલ ઉત્સવ માટે ભક્તો થનગની રહ્યા છે. આજે બપોરે 2 વાગે મંદિરમાં ફૂલડોલ મહોત્સવ ઉજવવામાં આવશે. ફૂલડોલ મહોત્સવ છે, ધૂળેટીનો પર્વ છે અને દ્વારિકા નગરીમાં ભક્તોનું ઘોડાપૂર છે. સાથે ગોમતી ઘાટના પણ આપ જોઈ રહ્યા છો ચરણ પખાળવા માટે લોકો આવી રહ્યા છે. એક તરફ એ લોકો છે કે જો ચરણ પખાળીને ખાસ કરીને ગોમતી ઘાટના દર્શન કરે છે, સૂર્યને અર્ઘ આપે છે. બીજી તરફ લોકો પણ ખાસ કરીને ગોમતી ઘાટમાં નાહવા પડતા હોય છે, સ્નાન કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરવાથી જે કહેવાય કે દુઃખો દૂર થાય છે અને તેની સાથે ખાસ કરીને પાપોનો નાશ થાય છે. જે લોકો વિશેષ પ્રકારે દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય તેઓ પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરે છે અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરતા હોય તેવી એક માન્યતા પણ જોવા મળે છે. ગોમતી ઘાટમાં ગોમતી પૂજા અને આરતી કરીને લોકો ધન્યતા અનુભવે છે. મહત્વની વાત છે કે સ્નાન કરીને લોકો દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને કહે છે રાધે રાધે. કેમેરા પર્સન પ્રકાશ રબારી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. રાજ્યભરમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી. અંદાજે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 700 વર્ષ જૂની પરંપરા મહાકાળી માતાના વિશેષ પૂજન બાદ પાલજમાં પ્રગટાવાય છે. આ પવિત્ર હોળી તો પાલજની ઐતિહાસિક હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રદ્ધા અને આસ્થાના સંગમ સાથે પાલજમાં હોળી ઉત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી. હોળીની જ્વાળાઓ પરથી આગામી વર્ષના વર્તારા જોવાની પણ પરંપરા રહેતી હોય છે. અહીંયા હોળીનો પર્વ બહુ મોટો થાય છે. અહીંયા 15-20 દિવસથી લાગત સ્વયંસેવકો સાથે અમે લાકડાનો પ્રોગ્રામ કરીએ છીએ, લાકડા લાવીએ છીએ, હોળીની સજાવટ કરીએ છીએ. ગામની અંદર બધા માણસો ભેગા થઈને હોળીના ચારે બાજુ સજાવે છે અને આ વર્ષો 700 વર્ષો પરંપરા છે.
મહત્ત્વ એવું છે કે માતાજી ઉપર રહેલી અતૂટ શ્રદ્ધા છે. આ કહેવામાં આવે છે કે જ્યારે અંગારા પાથરવામાં આવે છે ત્યારે કોઈ દાઝતું પણ નથી અને એમની મનોકામના પણ પૂર્ણ થાય છે. ડાકોરમાં પોલીસ વિભાગે રણછોડરાયજી મંદિરે ધ્વજા અર્પણ કરી અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ પૂજા અર્ચના યોજવામાં આવી. રાજ્યમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી તો અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ભક્તિભાવથી હાજર રહ્યા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો. વૈદિક મંત્રોચ્ચાર અને હરિનામ સંકીર્તન વચ્ચે વિશેષ પૂજા અર્ચના મંદિરમાં પોલીસ વિભાગે કરી તો ભગવાનના ચરણોમાં રાજ્યની શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રાર્થના પણ કરવામાં આવી. જામનગરના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ગામના વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી. ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા હતા. પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. આવનારા વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની એક વર્ષો જૂની પદ્ધતિ છે. આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબુડા ગામના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખું વરણનો અમે અંદાજ લઈ છીએ. આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે. અમારી એ ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોડી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે. અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે. દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો હતો. પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે. અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું હોય. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હોળી પ્રગટાવવાની સાથે જ લોકોમાં આવનારું વર્ષ કેવું રહેશે તેની ઉત્સુકતા જોવા મળે છે. ધાનેરામાં પણ હોળીના વર્તારાને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જ્યાં હોળીની જ્વાળા અને ટોચ પર લગાવાયેલી ધ્વજાની દિશા પરથી વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે. આ વર્ષે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી અને ટોચ પર ધજા લગાવાઈ. સૌની નજર આ ધજા પર હતી. જ્યારે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે થોડી વારમાં આ ધજા ઉત્તર દિશા તરફ નમી તો લોકવાયકા મુજબ ઉત્તર દિશામાં ધજાનું નમવું શુભ સંકેત માનવામાં આવે છે. પરિણામે એવો વર્તારો જાહેર કરાયો કે આ વર્ષ 70 થી 75% જેટલું સારું રહેશે, જે સાંભળી સારા વરસાદ અને પાકની આશાએ ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. ધાનેરા ગામની અંદર હોલિકા દહન કરવામાં આવે. આ પાવન પર્વની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા. એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે. હોળી પ્રગટાવવામાં આવે છે અને ધજા કયા દિશામાં પડે છે તેના પરથી વર્ષ નક્કી થતું હોય છે. અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે અને લોકો જે છે તે હોળીની તરફ ફરીને પોતાના દીકરા દીકરીઓને હોળીની તરફ ગોળ ફેરવીને અત્યારે હોળી માતાના આશીર્વાદ લઈ રહ્યા છે. તેની સાથે જ આ વર્ષે જે છે તે ઉત્તર દિશા તરફ જે ધજા પડી છે ને તેના પરથી વર્ષ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે 70 થી 75% જેટલું વર્ષ છે આ વર્ષે સારું જવાનું છે તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે. દર વર્ષે આ હોળિકા પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની ધજા પરથી નક્કી થાય છે, વર્ષનો વર્તાવો કાઢવામાં આવે છે. આ વખતે વર્ષ કેવું રહેશે અને આ વખતે ઉત્તર દિશા તરફ ધજા પડતા 70 થી 75% જેટલું વર્ષ સારું રહેશે તેવો વર્તાવો અત્યારે કાઢવામાં આવ્યો છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામ અને ખીજડા મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો તો ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા.
ભક્તોને આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે ફૂલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અત્તરથી અમી છાંટણા કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા. સાંજથી રાત સુધી ગ્રહણ છે, એટલે અમે સવારના સમયમાં જ આ બધું જ કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ. બધાને હું હોલીની, ઉદાસનીની અને ફાગ પૂર્ણિમાની ફૂલડોલની બહુ શુભકામનાઓ વ્યક્ત કરું છું. છોટી કાશી ગણાતા જામનગરમાં આજે હોળી બાદ ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. એક તરફ ઢોકો છે ત્યારે જ મંદિરમાં વહેલી સવારથી જ રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રીપાદ નૂતનપુરી ધામ ખાતે કૃષ્ણમણીજી મહારાજ છે તેમના દ્વારા હાલ ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાનને પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે આ ધૂળેટી છે તે ધૂળેટીનું પર્વ છે તે આવતીકાલે મનાવવાનું છે, પરંતુ ગ્રહણના કારણે જામનગરમાં સવારથી જ મંદિરોમાં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે શાસ્ત્રોક્ત વિધિથી આ ફૂલડોલ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હા, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રીપાદ નવતનપુરી ધામ કે આમાં સવારથી જ એ ફૂલડોલનો ઉત્સવ છે. એમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શ્રી 108 રાજભોગનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં સવારથી જ ભક્તો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રાજભોગ અને ફૂલડોલના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના મેયરના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગુંજી ઉઠ્યો છે. કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો છે, તો મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણ મેયર સામે પગલાં લેવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ અને કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, તો મેયર નયનાબેન પેઠડિયાએ કહ્યું, મને કોણ ફસાવે છે તેનું હું નામ લઈ વિવાદમાં પડવા માંગતી નથી તેવી વાત કરવામાં આવી છે. તો રાજકોટના મેયરના ગેરકાયદેસર મકાનનો મામલો સામે આવ્યો છે. તે મામલે પોલીસ અને જે કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો બીજી તરફ મેયરના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગુંજ્યો છે અને ત્યારબાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો મેયરના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગુંજ્યો અને કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો છે. મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણ સર્જાઈ ગયું હતું અને મેયર સામે પગલાં લેવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો પોલીસ તેમજ કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. સરકારી જમીન ઉપરથી બાંધકામ તમે દૂર કરો અને અમે તમને આ મકાન ગિફ્ટ આપી છે કે ત્યાં કાયદેસરની જગ્યામાં તમે બાંધકામ બનાવો. જો નાના માણસોના મકાન ગેરકાયદેસર હોય તો આ ગુજરાત સરકાર તાત્કાલિક એનું દાદાનું બુલડોઝર ફરે, લોકોને બેઘર કરે, કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપ્યા વિના. જો મેયરનો આ સત્તામાં બેઠા છે એટલે એને ભ્રષ્ટાચાર કરવાની ચારેકોરથી છૂટ છે, અથવા તો બીજેપીના સત્તાધીશોની મિલીભગતથી આ બાંધકામ અત્યાર સુધીની અંદર પડ્યું નથી. વિરોધ પક્ષ છે તેનો વિરોધ કરવાના છે. કલેક્ટર સાહેબ પણ એનું નિવેદન આપી દીધું છે. આગળની જે પ્રક્રિયા કરવાની થતી હોય એ અમે ચાલુ કરી દીધી છે. હું આ બાબતમાં ક્યાંય પડવા માંગતી નથી. મેં મારી પ્રક્રિયા જે કરવાની થતી હોય આગળની એ મેં ચાલુ કરી દીધી છે. નિલેશ કુંભાણીનો મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ફોર્મ રદ થવા મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. પોતે ખોટી સહી કર્યાનો ખુલાસો કર્યો છે. પાટીલ કુંભાણીની મુલાકાત બાદ આ ખુલાસો કરવામાં આવ્યો છે. પોણા 2 વર્ષ બાદ રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. કોંગ્રેસ સામે 2017નો બદલો લીધો હતો તેવું કહેવામાં આવ્યું છે. તો પૈસા લઈને કોંગ્રેસે ટિકિટ આપી બાદમાં કાપી નાખી હતી. લોકસભાની આ વાતનો બદલો લીધો હતો. કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ પરત ખેંચ્યું હતું. તો ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલની જીત થઈ હતી. નિલેશ કુંભાણી 2024માં કોંગ્રેસના ઉમેદવાર હતા. નિલેશભાઈ,
નગરસેવક તરીકે કોંગ્રેસમાં સુરતમાં રહ્યા હતા, ત્યારબાદ વિધાનસભા 2017માં ચૂંટણી માટે ફોર્મ ભર્યું, પ્રચાર કર્યો અને છેલ્લે તમારું ફોર્મ કપાઈ ગયું હતું. આ ગુસ્સો તમારો હતો અને એનો બદલો તમે લોકસભાની ચૂંટણીમાં લીધો હતો. સીધું કનેક્શન દેખાય કે તે સમયે તમે ભાજપને સમર્થન આપ્યું હતું. એટલે કે આ વિડીયો એટલે ચર્ચામાં આવ્યો છે કે નિલેશ કુંભાણી હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. હજી કોઈ જોડાવાની વિચારણા કરી નથી, પણ આગળ જતા કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોની સલાહ લઈ આગળ વિચારશું. લોકસભાની ચૂંટણીમાં બી તમે આવું જ કહેતા હતા કે આપણે ચૂંટણી લડવાની છે અને છેલ્લા સમયે ફોર્મ પરત ખેંચી ભાજપને બિનહરીફ આપેલું હતું. એટલે સીધી રીતે બદલો તો લીધો, કોંગ્રેસ સાથે ભાજપનું સમર્થન કર્યું હતું, તો હવે શું? કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ મને ટિકિટ આપી હતી, 2017માં છેલ્લી ઘડીએ આપી હતી. એનો બદલો લોકસભામાં લીધો, ભાજપને સમર્થન કર્યું હતું. કોઈ ભાજપને એ વખતે સમર્થન નહોતું કર્યું, એ વખતે હું મૌન રહેલો અને પછી મનાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસની સાથે મહેનત પણ કરેલી. વિડીયો વાયરલ થયો છે, જે પ્રકારે CR પાટીલ ભાજપના નેતાઓ દેખાઈ રહ્યા છે, ઈશારો એવો થાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી આવે છે, એમાં નિલેશભાઈ ભાજપ તરફથી ચૂંટણી લડશે. ના, કોર્પોરેશન કોઈ ચૂંટણી લડવાનો વિચાર કર્યો નથી, પણ આગળ જોઈને ચલો કોર્પોરેશનથી આગળ જઈએ તો વિધાનસભાની ચૂંટણી, કારણ કે CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. આજે બી કદાચ ગુજરાતમાં એક એ પ્રમાણે ટિકિટોની વહેંચણી થતી હોય, અત્યારથી કદાચ ભાજપમાં પ્રવેશ કરો તો વિધાનસભાની ચૂંટણી લડી શકો. હજી કોઈ વિચાર્યું નથી, પણ આગળનો ટાઈમ આવે ત્યારે વિડીયો તો એવું જ કે સાથે ગદ્દારી કરી, લાખો કાર્યકર્તાનો વિશ્વાસઘાત કર્યો અને નિલેશ કુંભાણી હવે જ્યારે એમને ભાજપમાં સગવડી ગોઠવવા માટે CR પાટીલ અને ભાજપે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે નિવેદન આપે છે. હું આપના માધ્યમથી નિલેશ કુંભાણીને પૂછવા માગું છું કે તમે જે રીતે વેચાણા એનાથી માત્ર કોંગ્રેસ પક્ષને તો નુકસાન થયું, તમે વિશ્વાસઘાત કર્યો, ગદ્દારી કરી, પણ સાથે સાથે સુરતની જનતાનો પણ તમે વિશ્વાસઘાત કર્યો છે. ગુજરાતના જામનગર સ્થિત અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાને 1 વર્ષ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયાના 1 વર્ષની ઉજવણી કરવામાં આવી. અનંત અંબાણીએ પોતાની કામગીરીના પ્રથમ વર્ષમાં વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધન પર નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ વૈશ્વિક યોગદાન બદલ અનંત અંબાણીને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમન એવોર્ડ પણ મળ્યો છે. 1 વર્ષની આ અવિસ્મરણીય સફર દરમિયાન વનતારાએ વન્યજીવોના બચાવ ઉપરાંત તેમની અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. વનતારાએ ભારતની વન્ય આરોગ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષમાં વનતારાએ પ્રાણીઓને દુઃખી અને શોષણકારી પરિસ્થિતિઓમાંથી ઉગાર્યા છે. તો ગુજરાતના જામનગર સ્થિત અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાને 1 વર્ષ આજે પૂર્ણ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયાના 1 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અનંત અંબાણીએ પોતાની કામગીરીના પ્રથમ વર્ષમાં વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધન પર નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ વૈશ્વિક યોગદાન બદલ અનંત અંબાણીને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમન એવોર્ડ મળ્યો છે. 1 વર્ષની આ અવિસ્મરણીય સફર દરમિયાન વનતારાએ વન્યજીવોના બચાવ માટેની કામગીરી કરી છે. તો આ ઉપરાંત તેમની અદ્યતન તબીબી સંભાળ પણ રાખવામાં આવી છે. વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન પણ પૂરું પાડવામાં આવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.